દિવાળી પર્વમાં તમે ભગવાને તમને પૈસા આપ્યા હોય, ધંધે પાણીએ સારું હોય, નવા કપડાં લો, પણ જૂના કપડાં કોઈ ગરીબના છોકરાઓને, કોઈ ગરીબને દાન આપશો. એમને માટે એ કપડાં એકદમ નવા છે, એને માટે એ દિવાળીની બહુ મોટી ભેટ ગણાશે. આપણે જેમ દિવાળી ઉજવીએ છીએ એમ દિવાળીનો ઉજાસ કોકના ઘરમાં, કોકના જીવનમાં પણ પથરાય એવો પ્રયાસ કરીએ. અને બીજી વાત, ભલે ગમે એટલા ઇલેક્ટ્રિક દીવડાઓ આવી ગયા હોય, પણ શક્ય હોય ત્યાં સુધી માટીના દીવડા જે તમારા શહેરની ફૂટપાથ ઉપર જે વેચનારા માણસો, નાના માણસો હોય, એમની દિવાળી આ દીવા ઉપર ડિપેન્ડ કરે છે. શક્ય હોય તેમની પાસે દીવા લેશો, બહુ ઓનલાઈનની બહુ માથાકૂટમાં નહીં પડતા, અને જ્યાં દીવા લેવા જાઓ ત્યાં પણ બહુ ભાવતોલ કરવામાં, મોલ કરવામાં એની દિવાળીને બગાડશો નહીં. કદાચ 2 રૂપિયા તમારા વધારે જશે, પણ એ લેખે લાગશે. એક કોઈ હિન્દુ ભાઈ અને બેન, એમના જીવનમાં પણ દિવાળીના ઉજાસ પથરાશે. તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો જમવા માટે, કોઈ એવી સારી જગ્યાએ કોફી પીવા માટે જાઓ છો, 500-600 રૂપિયાની અમુક આવે છે, મને બહુ નામે ન આવડે, પણ તમને બધાને કદાચ ખબર હોય. એ બધી કોફી પીવા જાય, ત્યાં કોઈ પૈસો ઓછો કરાવતા નથી. શું કામ? ત્યાં ક્રેડિટ જાય, ત્યાં વેલ્યુ ઓછી થઈ જાય. તો અમુકની ઉપરથી ટીપ આપીને આવે છે, ત્યારે આમાં 2 પૈસા વધારે આપશો એ લેખે લાગશે, પણ ત્યાં ભાવ ઓછા કરાવી અને એની ખુશીમાં તમે ક્યારેય ઓછપ નહીં લાવતા. આ પણ દિવાળીની એક ઉજવણી છે, અને આવી ઉજવણી જોઈ અને ભગવાન બહુ રાજી થશે.